બીમારીમાં સપડાયેલા એવા શેતાનના બંધનમાં કચડાયેલા એવા પરિવાર, 4 પરિવાર જેટલા એ ટાપરવાડા ગયા અને એ સાક્ષી સાંભળી પછી તે લોકો ત્યાં ગયા હતા અને ઠાકોરભાઈએ તેમને માટે પ્રાર્થના કરી હતી અને તેઓને તરત જ સાજાપણું મળ્યું હતું. અને ત્યાર પછી આ સાંભળી હું પણ ટાપરવાડા સંગતમાં ગયો અને મેં અદ્ભુત દેવની હાજરી અને ચમત્કારો જોયા. અને 1974-75 સુધી અમે ટાપરવાડા અમારી માતૃમંડળી રવિવારીય ભક્તિ સભામાં અમે ત્યાં ભાગ લેતા રહ્યા અને ત્યાં અમે આત્મિક સંગત તે રવિવારે પણ અમારી ત્યાં જ હતી. એટલે અમારી આ માતૃ મંડળી તરીકે ટાપરવાડા કહેવાય. ઠાકોરભાઈએ આત્મિક પિતા તરીકે અમને આત્મિક પસાણ પણ આપ્યું. 1977 સ્વર્ગીય ડોક્ટર જે રાજ સાહેબના ખાસ ત્યાં શ્રીસપાડા ગામે જેઠિયાભાઈ કરીને હતા, એમના ઘરે જેઠિયાભાઈ છે અને એમના ઘરે મીટિંગ કરવા બોલાવ્યા ડોક્ટર રાજ સાહેબને. અને પ્રભુએ અદ્ભુત કામો એમની મારફતે પ્રચાર કર્યા. પછી પણ માંદાઓને ત્યાં લાવ્યા અને સાજાપણું ઘણાઓને પણ ત્યાં આપ્યું. 1977 શ્રીસપાડા બારસીભાઈના ઘરે પરસાળમાં નાની આત્મિક સંગત ચાલુ કરવામાં આવી અને તે 2 વર્ષ સુધીમાં પરસાળ ભરાઈ ગઈ અને ત્યાર પછી સાંકડી પડવા લાગી અને ટળાબંધ લોકો આવવા લાગ્યા આસપાસથી. પરસાળ સાંકડી પડવાને કારણે જગ્યાનો પ્રશ્ન ઉભો થયો અને તે દિવસમાં સ્વર્ગીય વિધવાબાઈ હતી સાઈજુબેન, આ કસિમદાની અંદર જે સાઈજુબેન પવાર પણ એ પ્રભુમાં એ પણ આવી હતી. એ સમયમાં વિજ્ઞાભાઈના પરિવારે તેને સાક્ષી દ્વારા તે આવી હતી અને તે સમયમાં જગ્યાનો પ્રશ્ન હતો. તેણે સાઈજુબેને જણાવ્યું કે હું દેવળ બાંધવા માટે જગ્યા આપીશ અને સાઈજુબેન એ તેનું પરિવાર સંમત થયું અને એમ શ્રીસપાડાથી આત્મિક સંગત સ્થળાંતર કરી કસિમદામાં આ રીતે સંગતની શરૂઆત કરવામાં આવી. 1977 દેવે ઘણી બધી વૃદ્ધિ કરી, ચમત્કારો અને ચિહ્નો સાથે દેવે કામો કર્યા. એ સાક્ષી સાંભળી લોકો પ્રભુ પાસે મોટી સંખ્યામાં આવ્યા અને મંડળીની વૃદ્ધિ થવા લાગી અને નવા લોકો ઉમેરાયા. 1978 કસિમદા સાઈજુબેન ના ખેતરમાં પ્રથમ દેવળ બાંધકામનું ત્યાં શરૂ કર્યું, બાંધ્યું અને ઉનાળાના સમયે તે દેવળ પર સાદડાના જરડાથી મૂકીને ચલાવ્યું. તો કે ત્યાં કોઈ વ્યવસ્થા ન હતી, કોઈ એવી સુવિધા ન હતી, કેમ કે ગરીબ લોકોની આ રીતેની પરિસ્થિતિ હતી. પછી ભાતના પુળિયા દ્વારા ચોમાસાના સમયમાં તે ચલાવવામાં આવ્યું. અને એ જ પ્રમાણે તે દિવસોમાં દાન આવતું હતું. એ દાન તે સમયમાં ખાસ કરીને 50 રૂપિયા, એટલે કે માનો કે 1.5 રૂપિયા કે 2 રૂપિયા જેટલું આવતું હતું. અને તે સમયે 1 પૈસા, 2 પૈસા, 3 પૈસા અને 5 પૈસા અને 10 પૈસાનો સમય જેવો હતો. 10 આ રીતેનો સમય હતો. એટલે કે આવું ચલણ ચાલતું હતું. પૈસા દાનની ભેટ આપવામાં આ રીતે હતી અને લગભગ 2 રૂપિયા જેટલું કે 2.5 રૂપિયા જેટલું દાન આવતું હતું ને ઘણા જ ગરીબાઈમાંથી લોકો આવી રહ્યા હતા. 2 ગાળાનું દેવળ પછી એ રીતે ખાસ કરીને 2 ગાળાનું જે દેવળ હતું તે ભરાઈ ગયું અને બીજા નંબરનું દેવળ બાંધવાની જરૂર પડી, કેમ કે તારણ પામનારાની સંખ્યા ચારે બાજુથી આવતી રહી અને દેવળ સાંકડું પડવા લાગ્યું. સમય વીતતા જૂનો દેવળ તોડીને બીજા નંબરે મોટું દેવળ બાંધવા માટે એ સાંકડું પડવા લાગ્યું અને તેથી તેની સાથે બીજો ગાળો એટલે કે તે દેવળ સાથે લંબાવવામાં આવ્યો
અને તે જરૂર પડી કેમ કે લોકોની સંખ્યા વધવા લાગી. દેવળ લાંબુ કરવામાં આવ્યું ને તે પણ સાંકડું પડવા લાગ્યું. પછી દિવસો વીતતા તે જ તબક્કામાં સ્વર્ગીય ડોક્ટર જે જીરાજ અને પરદેશી થોમા સાહેબને પણ બોલાવ્યા. મીટિંગો બાદ તે જ દેવળમાં મીટિંગો પછી તે સેવકો એટલે કે ડોક્ટર રાજ સાહેબ અને થોમા સાહેબને પરદેશી થોમા સાહેબને જે મીટિંગ જ્યાં કરતા હતા તે જ દેવળમાં અમે ઊંઘાડતા હતા. એ હાલતમાં હતું અને તે સમયે કોઈ જાતની સુવિધા ન હતી અને કોઈ પણ પ્રકારે બાથરૂમ કે જાંજરાની કોઈ વ્યવસ્થા ન હતી. આવી હાલતમાં દેવના સેવકો ત્યાં રહેતા હતા અને આ પરિસ્થિતિમાં દેવના સેવકોએ સેવા કરી. સેવકો બહુ જ ઉત્સાહથી ત્યાં સેવા આપી. 1986માં ત્રીજા નંબરનું દેવળ 6 ગાળાનું મોટું દેવળ બાંધવાની જરૂર પડી અને તે જ વર્ષમાં દેવળનું કામ સંપૂર્ણપણે પૂરો થયું અને તારીખ 9/2/1986માં ફેડરેશનના સ્થાપક એ સ્વર્ગીય ડોક્ટર જેજી રાજના હસ્તકે તે દેવળ ખુલ્લું મુકાયું અને દિવસે મોટી મેદનીમાં લોકો જોવા મળ્યા. પછી સમય વીતતા ચોથા નંબરના દેવળની જરૂર પડી એટલે આ અત્યારે જે નવું દેવળ અહીંયા અત્યારે ઓપનિંગ કરવામાં આવ્યું છે તે એ જગ્યાનું સ્થળાંતર કરતા એટલે સાજુબેનના ખેતરમાંથી ત્યાંથી સ્થળાંતર રોડના ટચની અંદર અહીંયા દેવળ લાવવામાં આવ્યું અને એ ચોથા નંબરનું દેવળ બંધાઈ ચૂક્યું અને એ બંધાય એવો ઠરાવ લીધા પછી મંડળીએ અહીંયા દેવળ બાંધ્યું. તારીખ 6/1/2013 રવિવારના રોજ